ધનતેરસનો એક ઉપાય જે આખું વર્ષ ધન વૃદ્ધિ કરાવશે તમને. આજે આપણે વાત કરવાના છીએ વર્ષના સૌથી મોટા અને સૌથી શુભ તહેવાર ધનતેરસ વિશે. આ એ દિવસ છે જ્યારે માં લક્ષ્મી અને ધન્વંતરી દેવની કૃપા એકસાથે વરસે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ધનતેરસના દિવસે એવી કોઈ શુભ શરૂઆત થાય જેનાથી આખું વર્ષ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની અવિરત વૃદ્ધિ થતી રહે. આજે હું તમને એક નહીં પણ એક ખૂબ જ સરળ, શક્તિશાળી અને શાસ્ત્રોક્ત ઉપાય વિશે જણાવીશ. એક એવો ઉપાય જે માત્ર ધન લાભ કરાવશે પણ ઘરમાંથી તમામ નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતા લાવશે. તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ દિવ્યલોક દર્શનમાં. તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. મિત્રો, ધનતેરસનો દિવસ માત્ર સોનું કે વાસણ ખરીદવા પૂરતો સમય નથી. આ દિવસે 5 મુખ્ય દેવતાઓનું પૂજન થાય છે: ધન્વંતરી, માં લક્ષ્મી, ધનકુબેર, યમરાજ અને શ્રી ગણેશ. શાસ્ત્રો કહે છે કે આજના દિવસે કરેલો નાનકડો ઉપાય પણ 100 ગણું ફળ આપે છે. મોટાભાગના લોકો આ દિવસે 13 દીવા પ્રગટાવે છે, જેમાંથી એક દીવો યમરાજ માટે હોય છે. પણ જે ઉપાયની હું વાત કરવા જઈ રહ્યો છું તે સીધો તમારા ધનની તિજોરી અને તમારા આવકના સ્ત્રોત સાથે જોડાયેલો છે. મહાઉપાય પીળી કોડીનો ચમત્કાર. આપણા શાસ્ત્રોમાં માટીના કોડિયાને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. માન્યતા છે કે સમુદ્ર મંથન વખતે માં લક્ષ્મીની સાથે કોડિયા પણ ઉત્પન્ન થયા હતા. કોડીઓને ઉપયોગ પ્રાચીન સમયમાં ચલણ કરન્સી તરીકે થતો હતો, એટલે કે તે ધનનું સાક્ષાત સ્વરૂપ છે અને ધનતેરસના દિવસે તેનો ઉપયોગ કરવો એ સૌથી શુભ માનવામાં આવે છે. ધન વૃદ્ધિ માટેનો તમારો એક મુખ્ય ઉપાય છે પીળી કોડીનો ઉપાય. હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો. કોડીઓ ખરીદો. ધનતેરસના શુભ મુહૂર્તમાં તમારે 13 પીળી કોડીઓ ખરીદવાની છે. જો તમને સફેદ કોડી મળે તો તેને હળદરવાળા પાણીમાં થોડીવાર ડુબાડીને પીળી બનાવી શકાય છે. યાદ રાખો, સંખ્યા 13 હોવી જોઈએ, જે ધનતેરસની ત્રયોદશી તિથિનું પ્રતીક છે. પૂજનની તૈયારી કેવી રીતે કરવી. ધનતેરસની સોજે માં લક્ષ્મી, ભગવાન કુબેર અને ગણેશજીની પૂજા કરતી વખતે આ કોડીઓને એક નવા લાલ કપડા પર મૂકો. તિલક કરો. આ કોડીઓ પર કેસરનું અથવા હળદર ચંદનનું તિલક કરો. દરેક કોડી પર અક્ષત એટલે કે ચોખા ચડાવો. અને મંત્ર જાપ કેવી રીતે કરવો. હવે આ કોડીઓને હાથમાં લઈને નીચેના મંત્રનો 108 વાર જાપ કરો. આ મંત્ર તમારે મનથી અને શ્રદ્ધાપૂર્વક બોલવાનો છે. મંત્ર છે ઓમ શ્રી શ્રીએ નમઃ, અથવા તો ધન વૃદ્ધિ માટે કુબેરી મંત્ર છે યક્ષાય કુબેરાય વૈશ્વણાય ધનધાન્યધિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મે દેહી દપય દપય સ્વાહા. સ્થાપના કેવી રીતે કરવી. પૂજા પૂર્ણ થયા પછી આ 13 કોડીઓને લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો. મુખ્ય સ્થાન. આ પોટલીને તમારા ઘરમાં જો તમે રોકડા પૈસા, ઘરેણાં અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો, એટલે કે તિજોરી, કબાટ અથવા લોકરમાં મૂકી દો. આ ઉપાયનું પરિણામ તમને કેવી રીતે મળશે. તમે જેવી જ આ કોડીઓને પોટલીને તમારી તિજોરીમાં મૂકશો, તે જગ્યા પર માં લક્ષ્મી અને ભગવાન કુબેરનો કાયમિક માટે વાસ થઈ જશે. આ કોડીઓ તમારી તિજોરી માટે મેગ્નેટનું કામ કરશે. તે આખું વર્ષ તમારા તરફ ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરશે. કોડીઓને નકારાત્મક ઉર્જાને શોષી લે છે, તેથી કોઈ પણ ખરાબ નજર અથવા ધન સંબંધી અડચણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે. આ ઉપાય તમારી આવકમાં અચાનક મોટો વધારો તો નહીં થાય, પણ ધીરે ધીરે નિરંતર અને સ્થિર ધન વૃદ્ધિ થતી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ખોટા ખર્ચાઓ અટકી જશે. આ પોટલી આવતા વર્ષની ધનતેરસની સુધી તમારી તિજોરીમાં રહેવી જોઈએ. પીળી કોડીના આ મુખ્ય ઉપાય સાથે 2 અન્ય સરળ બાબતો કરવાનું પણ ચૂકશો નહીં. દીવા. ધનતેરસની સોજે ઘરના મુખ્ય દ્વાર પર, ધનના સ્થાન પર અને યમરાજાના નામે એમ કરીને કુલ 13 દીવા જરૂર પ્રગટાવો. દીપકનું તેજ ઘરમાં લક્ષ્મીજીના આગમનનો સંકેત આપે છે. ધાણા ખરીદો. સોનું કે ચાંદી ન ખરીદી શકો તો કોઈ વાંધો નહીં,
પરંતુ ધનતેરસના દિવસે દાણા ચોક્કસથી ખરીદજો. આ દાણામાંથી થોડા દાણા પૂજામાં લક્ષ્મી માતાને અર્પણ કરો અને બાકીના દાણાને તમારા બગીચામાં કે કુંડામાં વાવી દો. જેમ જેમ આ દાણામાં છોડ વધશે તેમ તેમ તમારા ધનમાં વૃદ્ધિ થશે એવી શાસ્ત્રોમાં માન્યતા છે. યાદ રાખજો મિત્રો, ધનતેરસ માત્ર પૈસાનો તહેવાર નથી, પણ તમારા વિશ્વાસ અને શ્રદ્ધાનો તહેવાર છે. તમે જેટલા પ્રેમ અને આદરથી મા લક્ષ્મીનું સ્વાગત કરશો, તેટલો જ પ્રેમ અને સમૃદ્ધિ તમને પાછા મળશે. કોઈ પણ ઉપાયનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે સંપૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મક ભાવનાથી કરવામાં આવે. મહેનત કરવી અને ધર્મનું પાલન કરવું એ સૌથી મોટો ઉપાય છે, અને આ નાના નાના ઉપાયોનું સહાયક મદદરૂપ બને છે. આ ધનતેરસ તમારા અને તમારા પરિવાર માટે સૌભાગ્ય, સારું સ્વસ્થ અને અપાર ધન વૃદ્ધિ લઈને આવી એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી શુભ ધનતેરસ. જય માતાજી.